તો બેસાડ દો ભાઈ. આ દ્રશ્યો તમે જોયા. આ દ્રશ્યો છે સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના કાર્યાલયની બહારના, જ્યાં હવે આમ આદમી પાર્ટીના મહિલા નેતાઓ વિરોધ કરવા પહોંચે છે અને તેમની અટકાયત કરી લેવામાં આવે છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસોથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. છેલ્લા 2 દિવસની અંદર દુષ્કર્મના જે બનાવો સામે આવી રહ્યા છે, એની સામુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ લડત શરૂ કરી દીધી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના કાર્યાલયની બહાર હવે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યાં નારાઓ લગાવી રહ્યા હતા અને ત્યાં પોલીસ પહોંચી અને તમામ નેતાઓની પહેલા અટકાયત કરી લેવામાં આવી છે. સૌ પહેલા એ વિરોધના દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. ગાંધીનગરની અંદર જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ બની, એક જ દિવસમાં 3 દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, એમાંથી એક મૃત્યુ પામે છે. 30 વર્ષની સરકાર છે, તો 30 વર્ષની સરકારમાં સરકાર જો મહિલાઓની સુરક્ષા ના આપી શકતી હોય તો પછી બીજું શું કરી શકે? અમે માત્ર ને માત્ર હર્ષભાઈને પૂછવા જઈએ છીએ કે તમે શું એક્શન પ્લાન બનાવ્યો છે, અને એક્શન પ્લાન રાજીનામું આપો. નહીં અરે ભાઈ સુરક્ષિત નથી, તેના માટે શું એક્શન પ્લાન કરેલો? ગાંધીનગરમાં એક દિવસમાં 13 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું છે. ગૃહમંત્રીની જવાબદારી બને મહિલાઓની સુરક્ષા કરવી. પોલીસ અટકાયત કરી જવા બદલ શું કહેવું છે? પોલીસ અટકાયત કરી રહી છે, ઉભા રહી ગયા. ભાજપના રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી. એનું લાઈવ ચાલુ છે.
ખેંચો 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 લઈ જાઓ ગાડી હટાવો સાઈડમાં તો બેસાડ દો ભાઈ જ્યાં બળાત્કાર થતા હોય બરાબર વચ્ચેની સીટ બેસાડો ફટાફટ હા એક જ આવી ગુજરાતની અંદર જે આ બનાવો બની રહ્યા છે તેની સામું પાયલ સાકરિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આની હવે જવાબદારી કોઈએ લેવી પડશે, કેમ કે ગુજરાતની અંદરથી આવા જે દુષ્કર્મના બનાવો બની રહ્યા છે, ગુનેગારો બેફામ બની રહ્યા છે. જ્યારે ચૂંટણી આવતી હોય છે એ સમયે નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે, એવું કહેતા હોય છે કે ગુજરાત સુરક્ષિત છે, પરંતુ શું ખરેખરમાં ગુજરાત સુરક્ષિત છે ખરી? આ સવાલ આજે લોકો પૂછી રહ્યા છે અને એના જ કારણે હવે સુરતની અંદર હવે આ જે વિરોધ કરવામાં આવ્યો છે, જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે રહેશે કે આ વિરોધ પછી સરકાર જાગે છે કે કેમ. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.